ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્રિત સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે યુએસ માર્કેટમાં ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું હતું, અને જે 5 દિવસની તેજી આપણે જોઈ હતી ત્યારબાદ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો હતો. ડાઉ જોન્સની વાત કરી લઈએ તો દિવસના નીચલા સ્તરની પાસેનું ક્લોઝિંગ બનતું દેખાયું છે. ટેક શેર્સમાં પણ જે વેચવાળી હતી એને કારણે નાસ્ડેકમાં પણ જુઓ દબાણ સાથેનું કામકાજ, અને 5% વધુની વેચવાળી નાસ્ડેકમાં બનતી દેખાઈ રહી છે. S&P 500માં પણ ઓલમોસ્ટ 0.5% આસપાસ ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક નેગેટિવ સેટઅપ યુએસ માર્કેટ તરફથી બનતું દેખાયું છે. બીજી બાજુ જે યુએસના મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે. આ ડેટા અહીંયાથી ઘટતા આવતા દેખાયા છે. જો 48.7 પોઈન્ટ્સ પર ઓક્ટોબરમાં હતા, જે ઘટીને 48.2 પોઈન્ટ્સ પર નવેમ્બરમાં પહોંચતા દેખાયા છે. તો થોડા નબળા નંબર્સ અહીંયા મેન્યુફેક્ચરિંગ PMIના આવતા દેખાઈ રહ્યા છે, એને કારણે પણ થોડું ઘણું અસર જે છે તે માર્કેટમાં બનતું દેખાઈ રહ્યું છે. પણ બીજી બાજુ જે UBS તરફથી એક બજાર પર જે રિપોર્ટ આવ્યો છે તેના પર પણ નજર કરવાનું રહેશે, કારણ કે શેર બજાર સારું પ્રદર્શન આવનાર દિવસોમાં કરશે તેવું UBS માની રહ્યા છે. અને મંદી નથી આવતી ત્યાં સુધી ખાસ કરીને તેજી જે છે તે અહીંયાથી જોવા મળતી દેખાઈ શકે છે. ડિસેમ્બરમાં ફેડ વ્યાજદર ઘટાડી શકે છે તેઓ માની રહ્યા છે UBS. અને જો રેટ કટની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 0.25%ની કાપની આશા જે છે તે અહીંયા UBS તરફથી બનતી દેખાઈ રહી છે. હવે તેઓ એમ પણ કહી રહ્યા છે કે અર્થવ્યવસ્થામાં નરમાશ જે છે તે અસ્થાયી છે, એટલે સ્થાયી કંઈ ન કહી શકાય કે હજી નરમાશ જે છે તે કન્ટિન્યુ રહેશે. એટલે થોડી ઘણી વોલેટાલિટી આપણને જોવા મળી શકે છે. પણ 2026માં વિકાસમાં ખાસ કરીને એક તેજી આવતી જોવા મળશે, અને અર્નિંગ્સ ગ્રોથ તે પણ અહીંયાથી સુધરતો જોવા મળી શકે છે. 2026માં અર્નિંગ ગ્રોથની જો વાત કરી લઈએ 7 થી 14% રહેવાનો અનુમાન તેઓ UBS રાખી રહ્યા છે. તો એક પોઝિટિવ રિપોર્ટ ઓલમોસ્ટ બજાર માટે UBS તરફથી આવતો દેખાઈ રહ્યો છે, નજર રાખવાની રહેશે. પણ બીજી બાજુ જાપાનની જે બોન્ડ બજારમાં થોડી ઘણી હલચલ આપણને થતી દેખાઈ રહી છે તેના પર પણ નજર કરવાની રહેશે. 2 થી 10 વર્ષની જે યીલ્ડ છે એમાં એક ખાસ કરીને તેજી આવતી દેખાઈ રહી છે, અને આ 2008 બાદ સૌથી ઉપલા સ્તરે આ બંને યીલ્ડ જે છે તે આપણને પહોંચી દેખાઈ રહી છે. હવે બેંક ઓફ જાપાન જે છે તે આ બોન્ડની તેજી પર ખાસ કરીને અહીંયાથી વિચાર કરતું જોવા મળશે. જે કાઝુઈ ઉએદા છે તેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે દરોમાં નિર્ણય પહેલાં ખાસ કરીને આ yieldડ પર વિચાર કરવામાં આવશે, અને અર્થવ્યવસ્થામાં તેજી આવવાની આશા તેમને અત્યારે બનતી દેખાઈ રહી છે. હવે આજે બેંક ઓફ જાપાનના ગવર્નર છે કાઝુઈ ઉએદા, જેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે બોન્ડ yieldની સમીક્ષા તેઓ કરી રહ્યા છે. જે તેજી આવી છે તેના પાછળના કારણો તેઓ અત્યારે જોઈ રહ્યા છે. અને ઓવરઓલ જો માર્કેટની વાત કરી લઈએ તો 80% લોકોને યુએસમાં વ્યાજદર વધવાની આશા અત્યારે બનતી દેખાઈ રહી છે. ડિસેમ્બર મહિનાની જ્યારે આપણે વાત કરી લઈએ તો નજર રાખવાની રહેશે. 10 ડિસેમ્બરે ફેડની બેઠક થવાની છે, ત્યાંથી કેવા આઉટકમ આવશે તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ થોડાક મિશ્ર સંકેતો અને સુસ્ત સંકેતો ત્યાંથી પણ આવતા દેખાઈ રહ્યા હતા. તાઇવાન ઇન્ડેક્સ 1% પોઝિટિવ, નિક્કેમાં 0.5%થી વધારેની અપસાઇડ, કોસ્પીમાં પણ 1%થી વધુની તેજી બનતી દેખાઈ રહી છે. પણ શાંઘાઈ અહીંયા થોડું દબાણ છે. સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગમાં એક પોઝિટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં મામૂલી એવી નરમાશના સંકેતો બનતા દેખાઈ રહ્યા હતા. અત્યારે જુઓ 15 પોઈન્ટ્સ જેટલી વેચવાળી અને લેવલ સ્પેસિફિક 26,320ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું એક સારી ઓપનિંગ આપણે થતી દેખાઈ હતી, પણ દિવસ દરમિયાન થોડું નફા વસૂલી અને રૂપિયામાં જે નરમાશ આપણે જોઈ હતી ડોલર સામે, એને કારણે સેન્ટિમેન્ટ થોડાક નબળા પડતા દેખાઈ રહ્યા હતા. આજે પણ યુએસ માર્કેટ અને એશિયન માર્કેટ તરફથી જે ફ્લેટ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય ફ્લેટ ઓપનિંગ થાય તેવા સંકેતો આજે પણ બની રહ્યા છે.